એ અયોધ્યાના રામ મંદિરની અંદર સ્થાપિત કરી દેવામાં આવી છે અને એ પ્રતિમાનું આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। પણ બાકીની જે બે પ્રતિમાઓ બનવાની છે એમાંથી એક પ્રતિમા ડાંગ જશે અને બીજી પ્રતિમા આસામના રામ મંદિરની અંદર મોકલવામાં આવશે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાની છે ને આખા દેશમાં તમે જુઓ ઉત્સાહનો માહોલ છે। તમને એમ લાગે કે આ તો દિવાળી કરતાં પણ વધારે ઉત્સાહ છે। આખા દેશની અંદર લોકો 22મી તારીખની રાહ જોઈ રહ્યા છે અને એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તો લોકો જબરજસ્ત તૈયારી કરી રહ્યા છે। પણ આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે અયોધ્યાના રામ મંદિરની અંદર રામલલ્લાની ટોટલી 3 પ્રતિમાઓ બનાવવામાં આવી હતી અને એમાંથી જે એક પ્રતિમા છે એ અયોધ્યાના રામ મંદિરની અંદર સ્થાપિત કરી દેવામાં આવી છે અને એ પ્રતિમાનું આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। પણ બાકીની જે બે પ્રતિમાઓ બનવાની છે એમાંથી એક પ્રતિમા ડાંગ જશે અને બીજી પ્રતિમા આસામના રામ મંદિરની અંદર મોકલવામાં આવશે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસના શિષ્યા છે યશોદા દીદી। તેઓ ડાંગમાં રહે છે અને એમણે મીડિયા સાથેની એક વાતમાં એક સારી જાણકારી આપી છે। એમણે એમ કીધું છે કે રામલલ્લાની ટોટલી 3 પ્રતિમા બનાવવામાં આવી હતી। એમાં એક બ્લેક કલરની પ્રતિમા હતી, એક વ્હાઇટ કલરની છે સફેદ કલરની અને એક શ્યામ વર્ણની પ્રતિમા, એમ ટોટલી 3 પ્રતિમા બનાવવામાં આવી છે। એમાંથી જે બ્લેક કલરની પ્રતિમા છે એ અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરી દેવામાં આવી છે અને 22 જાન્યુઆરીએ એ રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે। એ સિવાયની બાકીની જે બે પ્રતિમાઓ છે એમાંથી એક પ્રતિમા ડાંગમાં આવશે અને બીજી પ્રતિમા આસામ જશે। હવે ડાંગની અંદર જે રામલલ્લાની પ્રતિમા આવશે એ સબરીધામ જે છે સબરીધામની અંદર સ્થાપિત કરવામાં આવશે। યશોદા દીદીનું કહેવું એમ છે કે અત્યારથી સબરીધામની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે અને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। કારણ કે અમારા જે અધ્યક્ષ છે એમણે આદેશ આપ્યો છે કે રામલલ્લાની જે આ પ્રતિમા છે એ સબરીધામની અંદર સ્થાપિત કરવાની છે। અમારા માટે ખુશીની વાત એમ છે કે જ્યારે ડાંગની અંદર ભગવાન રામના પગલાં પડ્યા હતા અને સબરીના એઠા બોર જ્યારે રામે ખાધા હતા એ આસ્થાની વાત આજે પણ લોકોના મનમાં અકબંધ છે। બીજું એક મહત્ત્વનું કારણ એ માનવામાં આવે છે ડાંગમાં રામલલ્લાની પ્રતિમાને સ્થાપિત કરવાનું કે ડાંગની અંદર મોટા પાયે ધર્માંતરણ થાય છે। ઘણા બધા આદિવાસીઓ એટલા ભોળા હોય છે અને એમની પાસે પૈસા હોતા નથી, એટલે કેટલાક લોકો એમનો લાભ ઉઠાવીને એમનું ધર્માંતરણ કરી દે છે। તો હવે ડાંગની અંદર જ્યારે રામલલ્લાની પ્રતિમા સ્થાપિત થશે તો લોકોને એમાં આસ્થા વધશે અને ધર્માંતરણનું જે કામ છે એ અટકશે। કારણ કે ડાંગની અંદર આ સૌથી મોટો અને વિકરાળ પ્રશ્ન છે કે ઘણા બધા આદિવાસીઓ બિચારાઓ આ ધર્માંતરણ કરી લે છે। આ ધર્માંતરણને રોકવા માટે રામલલ્લાની પ્રતિમા મોટું કામ કરશે એવું જાણકારોનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।